માંગરોળના જામિયા મહદુલ કુરઆનનો પહેલો વાર્ષિક ઇનામી શાનદાર પ્રોગ્રામ યોજાયો હતો. માંગરોળના નાગદા વિસ્તારમાં આવેલ જામિયા મહદુલ કુરઆનનું વાર્ષિક ઇનામી શાનદાર પ્રોગ્રામ તારીખ 11 ફેબ્રુઆરી 2025 મંગળવારના રોજ રાત્રે હાશમી હોલ ખાતે યોજાયો હતો, જેમાં જામિયાના નાના નાના બાળકો દ્વારા કિરાતનાત, નઝમ, તકરીર, ઇસ્લામિક સવાલ જવાબ વગેરેના દિલચસ્પ પ્રોગ્રામ રજૂ કર્યા હતા અને જામિયામાં દીનની તાલીમ આપતા મુદર્રીસીન, ઉસ્તાદોનું અને ખિદમત કરવા વાળાનું સાલપોશી મદ્રસાના સંચાલક હાજી ફઝલે કરીમ દ્વારા કરવામાં આવી હતી અને 3 બાળકોને વર્ષ દરમિયાન નમાઝની પાબંદી કરવા બદલ મદ્રસા તરફથી ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા અને આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે પધારેલ હજરત મુફ્તી અબ્દુલ મતીન સાહેબ મઝાહિરી એ મદ્રસાની અહેમિયત બતાવતા દીની ઇદારાઓની કદર કરવા ઉપર ભાર મૂક્યો હતો. આ પ્રોગ્રામમાં નામી અનામી ઉલમાએ ઇકરામ, હુફ્ફાઝ કિરામ, વાલીઓ અને પત્રકાર સહિત વગેરે લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આવનાર મહેમાનનું મદ્રસાના સંચાલક હાજી ફઝલે કરીમ બમ એ આભાર વ્યક્ત કર્યો હતો. રિપોર્ટર અનીસ ખાન બેલીમ, માંગરોળ.